દર્શક મિત્રો, પ્રકૃતિ અને પરમેશ્વરની અનુભૂતિનું ધામ ગણાતા જૂનાગઢના ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં અત્યંત ચિંતાજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગિરનાર જંગલના ચિત્તલ એટલે કે હરણનું એક ટોળું રેવન્યુ વિસ્તારમાં કચરાના ઢગલામાં પ્લાસ્ટિક પડ્યું હોય ત્યાં ખાતા હોય તેવા દ્રશ્યો એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વન્યજીવોના અસ્તિત્વ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે જૂનાગઢના વન વિભાગના અધિકારી અક્ષય જોશીએ અચાનક જાગૃતિનો સંદેશ અને સુફિયાણી સલાહ આપી રહ્યા હોય તેમ લોકોને પ્લાસ્ટિક મામલે જાગૃતિ લાવવા સંદેશો આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ ભવનાથ ક્ષેત્રમાં પ્રવેશદ્વાર નજીક રાત્રિના 12:30 વાગે સાબર જંગલ વિસ્તાર છોડી ભવનાથના રસ્તા પર આંટા ફેરા મારતું પણ જોવા મળ્યું હતું, જેનો રાહદારીએ વિડીયો બનાવ્યો હતો. ગિરનાર અને તેની આસપાસના વિસ્તારમાં સિંહ, દીપડા સહિતના જંગલી પ્રાણીઓની અવરજવર હોવા છતાં પણ વન વિભાગ દ્વારા રસ્તા પર હજી સુધી લોકો અને પ્રાણીઓની સુરક્ષા સલામતી લઈને સાઇન બોર્ડ મારવામાં આવ્યા નથી. એના કારણે લોકો અકસ્માતનો ભોગ બને તેવો ભય ફેલાયો છે. જૂનાગઢ ડીએસએફ અક્ષય જોશીએ હરણના પ્લાસ્ટિક ખાતા હોવાના વાયરલ વિડીયો અંગે ખુલાસો આપતા કહ્યું કે હાલ જે વિડીયો વાયરલ થયો છે તેમાં ગિરનાર અભયારણ્યમાંથી બહાર નીકળીને રેવન્યુ વિસ્તારમાં ચિત્તલ એટલે કે હરણ જંગલ નજીક પ્લાસ્ટિક ખાઈ રહ્યો છે. ખોરાકની શોધમાં ચિત્તલ હરણ બહાર આવ્યા હોય અને તે ખોરાકની શોધમાં ફરતા હોય એવા નિવેદન આપવામાં આવ્યા હતા.